જય માતાજી, જય હોનભાઈ। તો આજ દીવબેન માટે ગુડ ન્યૂઝ છે, જો કે મારા માટે ગુડ ન્યૂઝ જ કહેવાય કે થોડાક ટાઈમ પહેલાં એની ચેનલની જે કંઈ પણ લીગલ પ્રોસેસ હતી મેં કરી હતી, અને એના માટે ગૂગલ તરફથી એડસેન્સનું જે ઓકે બટન આવે અને પિન આવે એ આપને મળી ગયું છે। એપ્લિકેશન મારા નામથી કરેલી હતી એટલે પિન નંબર મારા નામનો આવ્યો છે। ચેનલ તો બેનની જ છે, અને હવે આપણે જોઈશું આમાં આપણે શું પિન છે। જો કે એ તો થોડોક સિક્રેટ રાખીને આપણે વાપરવાનો હોય, કોઈને બતાવવાનો નથી આપણે। હા, જે કંઈ નવા યુટ્યુબર જે આ લાઈનમાં કામ કરે છે એને બધાને આ એક સજેશન મળે એટલે આ વિડીયો બનાવીએ આપણે, બરાબર। બાકી ધીમે ધીમે આપણે જે વિચાર્યું હતું એ પ્રમાણે યુટ્યુબ તરફથી રિસ્પોન્સ મળે છે ને। આપણે વચ્ચે તો જો કે સાવ કામ મૂકી જ દીધું હતું, થોડાક કામ એવા હતા એટલે હજી પાછો હું આવીશું યુટ્યુબમાં, પણ હજી થોડીક વાર છે। તો હવે જે હોનલ કરીને આપણે ખોલવાની પ્રોસેસ કરીએ, બરાબર। તમને બતાવવું અને અનબોક્સિંગ કઈ રીતે કરવું એ આવી રીતે ફર્સ્ટ ઈયરનું રિમૂવ સાઈડ એડજસ્ટ ફર્સ્ટ અને રિમૂવ સાઈડ એડજસ્ટ સેકન્ડ બેયમાં આપણે ગાઈડન્સ આપેલું જ હોય છે, એટલે એ જ રીતે આપણે એને ઓપન કરવાનું હોય છે। અને આઈ હોપ કે જે પણ પિન નીકળે એનો ટોટલ 16 નીકળે। મારા માટે 16 નંબર લકી છે, જો કે લકી તો 17 છે પણ 16 મારી બર્થડેટ હોવાથી વધારે લકી છે, બરાબર। હા, થઈ ગયું છે અને હવે આપણે બુક ખોલીએ છીએ। ઓહો હો 1 2 3 4 5 6 ટોટલ ભાઈ 16 નથી, પણ જે છે એમાં એક 16 આવેલ છે, એટલે કાંઈ વાંધો નહીં, આપણે હકાલી લઈએ, બરાબર। હવે આમાં એવું લખ્યું છે ગો ટુ પેમેન્ટ્સ એન્ડ વેરિફિકેશન ચેક, એન્ટર યોર પિન એન્ડ ક્લિક સબમિટ, ફર્ધર ઇન્સ્ટ્રક્શન અવેલેબલ હિયર। પછી એડસેન્સ પિનની વેબસાઇટ છે, એટલે એની જે કાંઈ પણ લીગલ પ્રોસેસ છે એ હું કરી નાખું। મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય હોનભાઈ। તો આપણે ઓપન કર્યું, કંઈક આવી રીતના છે। અહીંયા આપણે પિન છે જે કોઈને બતાવવાનો નથી, ને એની આ જે પ્રોસેસના ઇન્સ્ટ્રક્શન છે આવી રીતે છે, ને અહીંયા મારો અંડુખો છે ને ત્યાં પિન છે, આને અંડુખો કહેવાય। બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો જાજા ટાઈમ પછી સીવવાનો વ્લોગ આવશે, તો મારા પાર્થબેન માટે નવરાત્રિ આવે છે તો ચોલી સીવવાની છે, બ્લેક કલરની સીવવાની છે। તો હું તમને કાપડ બતાવું અને કાપડનું જે આપણે મટીરિયલ છે બધું ટાંકવાનું ને એવું બધું એવું હું તમને બતાવીશ। પછી આખી તૈયાર થઈ જશે ત્યારે પાર્થુને પહેરીને પણ તમને બતાવીશ। તો આપણે આ બ્લેક અસ્તર લઈ લીધું છે, આપણે આ શાઇનિંગવાળું કાપડ છે, ને આ એમ આપણે આવી લેસ પટ્ટી લગાવવાની છે, અને જે બધું ઘૂઘરી ને કોડી ને એવું બધું લગાવવાનું છે એ આપણે લગાવશું ત્યારે તમને બતાવીશ। પહેલાં આપણે ચણિયો સીવી નાખી પાર્થુન માપનો, પછી આપણે બ્લાઉઝ સીવશું। પાર્થુબેનનો અમારો ચણિયો સીવાઈ ગયો છે, હવે બ્લાઉઝ આપણે સીવવાનું છે। આમાં થોડુંક મટીરિયલ ને એવું બધું ટાંકવાનું છે, નવરાત્રિનું કોડી ને એવું બધું, તમને કોડી ને એવું બધું બતાવું, પચરંગી કોડી ને એવું ઘૂઘરી ને એવું છે। આવી રીતના આપણે નાની નાની કોડી લીધી છે બધી મલ્ટી કલરમાં। ઘૂઘરી ને એવું બધું છે, મોતી ને એવું। હવે આપણે આમાંથી કઈ રીતના નવીન કરી છે એ થઈ જાય પછી તમને બતાવું, અને હર્ષદભાઈનો પ્રોજેક્ટ હું તમને બતાવું। એમાં સીવવાનું કામ આલે ને અહીંયા પ્રોજેક્ટ બનાવે છે। હાલો, બોલી જાઓ હર્ષદભાઈ તમારા પ્રોજેક્ટ વિશે। આવું થાય છે, ફોલ્ડ શું છે ગોતવાના હોય। હા, તો આવું કેમ થાય છે? બરાબર, હોન્ડાની બેટરી ઉપર 230 આઉટપુટ ઇન્સ્ટોલ નીકળી ગયું છે। હા, હવે તો આપણે બરાબર મળે છે। હા, અને મોસ્ફેટ ગમે એ ફોલ્ટમાં છે। આ બધું એમને જાતે બનાવેલો એ પ્રોજેક્ટ।
અને ઓન ઓફ સ્વિચ રાખેલી છે અહીંયા હા 12 વોલ્ટ આપણે જે સાદી બેટરી આવે એ બેટરીથી પાવર સપ્લાય આપ્યું છે 12 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે 5 એમ્પિયર હા અને P55 મોસ્ફેટ આપણે યુઝ કરેલા છે. હવે રેગ્યુલર કરું છું પણ એક જ ઇસ્યુ આવે છે કે બ્લિંકિંગ થાય છે. જો આ જુઓ, બાકી પાવર સપ્લાય બરાબર. આમાં બીજે ક્યાંય બહારથી ક્યાંય પાવર સપ્લાય નથી આપેલું, ઓલાની બેટરી ઉપર લેમ્પ થાય છે. થઈ જશે પછી ત્યારે પાછું તમને બતાવશું. તો આપણે પાર્થુબેનના ચોલી સીવતા હતા. આજે આપણે મુહૂર્ત આવી ગયું છે બતાવવાનું 2 દિવસે. નિરાતે કરીને 2 દિવસે જે આપણે આમાં દોરી ટાંકવાની બાકી છે. આ એમનું બ્લાઉઝ છે. પાછળ અહીંયા આપણે દોરી કરશું, અહીંયા આપણે 2 દોરી કરશું. અને આ છે આપણે પાર્થુબેનનો ચણિયો, જે આપણે ચણિયામાં ઘૂઘરી અને પચરંગી કોડી લેસ ને એવું કરીને આવું સિમ્પલ કરી છે. આ છે અમારા પાર્થુબેનનો ચણિયો. આવી રીતના કંઈક કર્યો છે. પાર્થુબેન અમારા અત્યારે રમે છે. હજી આપણે એની ઓઢણી લેવાની બાકી છે. ઓઢણી લઈને પાર્થુને પહેરાવશું ત્યારે તમને બતાવીશ. એમ હતું કે આજે ઓઢણી લઈ આવશું પણ ટાઈમ નથી એટલે ગયા નથી આપણે લેવા. તો આ છે. અને અહીંયા આપણે બેલ્ટમાં પણ કોડી ટાંકેલી છે પચરંગી. તો કંઈક આ પ્રકારની થઈ ગયા. રેખા અને આરતી બૂમ 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 બૂમ. તો તમને અમારા પાર્થુબેનના ચોલી કેવા લાગ્યા એ બધા તમે કમેન્ટમાં કહેજો. અને આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ તમે જોયું જશે કે આપણા માટે શું ગુડ ન્યૂઝ હતા એ ટાઇટલ જોઈને તમને ખબર પડી જશે. એટલે જે આપણા માટે ગુડ ન્યૂઝ હતા એ કીધું ને આપણે રાહ જોતા હતા ને ફાઇનલી આપણને અચીવ થઈ ગયું છે. તો થેન્ક યુ સો મચ મારી યુટ્યુબ ફેમિલીને. અને થેન્ક યુ જે મને આટલો બધો બધાય સપોર્ટ કરે છે એના માટે. તો આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું.